આ તરફ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે। શાળાના પ્રાંગણ બાળકોની કિલ્લોલથી ગુંજી ઉઠ્યા છે। ઉનાળુ વેકેશન બાદ વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા છે। 1 કરોડ 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા। રાજ્યની 54,000થી વધુ શાળાઓમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ। શૈક્ષણિક વર્ષ 2026-27ના પ્રથમ સત્રમાં 120 દિવસનો અભ્યાસ છે। ધોરણ 9થી 12ની પ્રથમ કસોટી 22 ઓક્ટોબરથી શરૂ થશે। દિવાળી વેકેશન 5 નવેમ્બરથી 25 નવેમ્બરનું રહેશે। નવા સત્રને લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઉત્સાહ છે। વેકેશન બહુ સરસ ગયું, ફરવાની મજા આવી, નાના ઘરે મજા આવી। પછી આજે સ્કૂલના ફ્રેન્ડ્સને બહુ મિસ કરતી હતી અને મને એક્સાઇટમેન્ટ બી હતી, તો આજે સ્કૂલે આવી તો મજા આવી બહુ। આજથી શાળામાં નવા સત્રનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે વિદ્યાર્થીઓને આવકારવા શાળામાં પ્રવેશોત્સવનું આયોજન કરાયું। શાળામાં શણગાર કરીને વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા। સાથે જ વિદ્યાર્થીઓને તિલક કરીને અને મોઢું મીઠું કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો છે। વાતાવરણ એવું આપીએ કે એમને શાળાએ આવવાની એક અત્યંત અદમ્ય ઈચ્છા થાય, એને માટે આ બધા એક પ્રવેશોત્સવ જે કહેવાય, પ્રવેશનો ઉત્સવ, એને અમે સાર્થક કરવા માગીએ છીએ। અને તમે જોઈ રહ્યા છો દરેક બાળકના ચહેરા પર વેકેશન પૂરું થયાનું દુઃખ નથી કે એની એ નથી, પણ એમને શાળાએ ક્યાં ઝડપથી પહોંચવું અને એ આનંદ છે।